સો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો અમે લોકો આવ્યા છે અહીંયા છે ને સ્નોના લીધે ગાડીઓ બહુ જ ખરાબ થઈ ગઈ છે, તો અમે લોકો આવ્યા છે કાર વોશ કરાવવા. તો હું આજે તમને બતાવું કે અહીંયા આગળ કેવી રીતે કાર વોશ થાય અને કેવી રીતે એની પ્રોસેસ હોય, તો હું તમને બધું બતાડું. તો અમે લોકો અહીંયા આગળ આવ્યા છે કાર વોશ કરાવવા. જુઓ, એકચ્યુઅલી છે ને આખી લાઈન લાગી છે અહીંયા, ટર્ન બાય ટર્ન બધાનો વારાફરતી વારો, જેમ જેમ આગળ વોશ થઈને બહાર નીકળે ને એવી રીતે બધા આગળ ધીમે ધીમે જાય. કોઈ ગઈ નહીં, કશું જ નહીં, બધા શાંતિથી એક 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 આગળ વધે. પાછળ બી લાઈન છે આખી, જુઓ રોડ સુધી. તો ધીમે ધીમે આગળ વધીએ છે, પછી હું આગળ જઈને તમને બતાડું. અને ઓલમોસ્ટ સ્નો તો હજી ઓગળ્યો નથી, સ્નો એવો ને એવો જ છે, ઢગલા એવા ને એવા જ છે સ્નોના. તો હું તમને એ પણ બતાવીશ કે અહીંયા આગળ સ્નો આફ્ટર પડ્યો તો ખરો આટલો બધો સ્નો, પણ અહીંયા આગળ સ્ટ્રીટોની ને રોડની શું હાલત થઈ છે. કારણ કે અત્યારે સિચ્યુએશન એટલી ખરાબ થઈ ગઈ છે ને કે કોઈ જગ્યાએ પાર્કિંગ ને એવું પણ નથી મળતું, એટલે બહુ મગજમારી થાય છે ગાડીઓ પાર્ક કરવાની એને બધી, એટલે થોડું ડિફિકલ્ટ તો છે. તો હું તમને બતાડું આગળ. ચલો આપણે આગળ જઈએ છીએ. જો બધે પાણી હે આઈસના લીધે, અરે સ્નોના લીધે. જો દેખાય છે જે પાણી ટપકે ને એ બી આઈસ થઈ ગયો છે. જો હવે આમાં તમે ચાલતા જાઓ ને તો તમે સ્લીપ થઈ જાઓ, એટલે તમારે બહુ ધ્યાન રાખવું પડે. ચાલતા તમે બહુ ફરી ના શકો. અને સ્નો જુઓ છે, આ સ્ટ્રીટોનો સ્નો છે, જો પાર્કિંગનો છે. ગાડી સામે દબાઈ ગઈ છે, હજુ ગાડી નીકળી નથી. જો આ ગાડીની હાલત જો, સુધી છે દબાઈ ગઈ. આ ગાડીની હાલત જો, ફ્રીઝ થઈ જાય. હવે આ બધું અંદર ફ્રીઝ થઈ જાય. એના માલિક હજી કાઢી નથી ગાડી, પણ હવે બિચારો કાઢે બી તો કેમનો બહાર. હવે તો બ્લેક આઈસ થઈ ગયો છે, એટલે હવે બ્લેક ગાડી આઈસ થઈ ગયો છે, બ્લેક આઈસ થઈ ગયો છે. અને બીજું કે લોકોને ગાડી કાઢવાની જેટલી ડિફિકલ્ટી હોય છે ને, કારણ કે હવે એકદમ હાર્ડ થઈ ગયો છે, એટલે નીકળે એવો નથી. પણ બહુ અમારા ઘરની પાછળ બી બહુ જ ખરાબ સિચ્યુએશન. તો અહીં તો જે પાણી ટપકે છે ને એ બી પેલું આપણે ખબર છે કોઈ પેલા એમાં બતાવીએ ઘા કરીએ ને તો એક વાગે. ન્યુયોર્કની અંદર આટલો મોટો બરફનો જથ્થો આવી રીતના લટકી અને એ બન્યો તો, અને પડ્યો ને તો આખી પોર્શે કાર ઉપરથી નીચે લગીને ચીરી નાખી, 2 ટુકડા કરી નાખ્યા. વાવ, માય ગોડ. એટલે મને તો છે ને બહુ ધ્યાન રાખવું પડે. જો બતાવે છે તમને, જો છે આ બરફની હાલત, પાણીની હાલત જોઈ લો. આ બ્લેક આઈસ કહેવાય, આ બ્લેક આઈસ છે. અને ઉપર છે કે છેક જો બધે બરફ ટીપા જે છે બધા બરફ થઈ ગયા છે. આઈસ એકદમ ચીલ છે. દેખાય જો આ જો હવે કોઈ અહીં ઊભું રહે અને માથામાં પડે તો માથું ચીરી નાખે, એવું અહીંયા આગળ બી થયું છે. સી જો, અને આવી રીતે છે ને ટર્ન બાય ટર્ન જો છે, કોઈની મગજમારી. કેવા શાંતિથી બધા જાય છે, ધીમે ધીમે, ઉતાવળ નહીં, કશું જ નહીં, શાંતિથી જવાનું. અને હું તમને આગળ જઈને બતાવું. જો તો અહીંયા આગળ છે ને મંથલી પેકેજ લો તો $41 છે, કે ગમે તે આખા મહિનામાં તમે ગમે તેટલી વાર દોડાઈ શકો. અહીંયા અલગ અલગ પેકેજ છે. જો તો અહીંયા હું હમણાં ઉતરીને પણ તમને બતાડું. આવી રીતે અલગ અલગ પેકેજ છે. તમારે કેવી રીતે કઈ વોશ કરાવી છે, ડિફરન્ટ એનું હોય. તો હું તમને આગળ જઈને બતાડું. અલગ અલગ સર્વિસ છે. $34 વન ટાઈમ અને $56 અનલિમિટેડ આખું મંથ. એવી રીતના $29 વન ટાઈમ, $51 અનલિમિટેડ, 41 એવી રીતના અલગ અલગ છે. અને અલગ અલગ અંદર બધા એ મૂક્યા છે કે કઈ ફેસિલિટી આપે તમને. વેક્સ આવે, ટ્રિપલ આવે, પછી તમારે ટાયર શાઇનિંગ આવે, પછી બોડી વેક્સ આવે, બધું અલગ અલગ જાતનું છે. એટલે આવું મેનુ હોય. ટીમ કાર વોશ છે ને, આ એક ચેનલ છે આખી કંપની 30 લિમિટેડ. તો જો આ છે ને અલગ અલગ છે એનું, તો તમારે અલગ અલગ કશું કરાવવું હોય તો એના માટે. અને અહીંયા આગળ જો આ લોકો જે કામ કરે છે ને એ હું તમને બતાવું. આ લોકોની જે સિસ્ટમ છે એ બતાવું. આવી રીતે અહીંયા આ લોકો કામ કરતા હોય. જો હમણાં અમારી ગાડી આવશે, અમારી ગાડી આવે. અને આવી રીતે અલગ અલગ એનું એ છે.
અને આ જે છે ને આવું એ તમારે ફ્રેગ્રન્સનું છે કે તમારે ગાડીમાં કઈ ફ્રેગ્રન્સ નાખાવી છે એનું છે. આપણી ગાડી આવી ગઈ. હવે જો ચેતન ઉતરી જશે અને જો આ લોકો ચેતન ઉતરી જશે. હવે અહીંયા ઘડી 34નું લખ્યું લીધું. 34નું એણે લીધી કે 34 વાળું જોઈએ. અને આ લોકો બધા વારાફરતી જો પેલા ભાઈ હાય કહે છે તે હાય. જો કેવી રીતે સરસ ક્લીન કરે છે ગાડીને. જો સી. અને હવે અમારે જવાનું અંદર. એ લોકો મસ્ત બધું કાઢીને ગાડી ક્લીન કરી દેશે. અને પછી હવે અમે અંદર અમે જઈશું અંદર અને એ લોકો ગાડી અંદર લઈને આવશે. અંદર આ જે છે ને એમાં અંદર એ જશે કારણ કે અહીંયા આગળ બહુ જ અવાજ છે એટલે અંદર જતું રહેવાનું. અહીંયા બહુ બહાર ઊભું નહીં રહેવાનું. જો ચેતન ઇન્સ્ટ્રક્શન આપે છે અને જે જોઈતું હોય ગાડીમાં. જો હવે આ ગાડી ચાલી આપણી અંદર ચાલી અંદર. તો ચાલો હું તમને અંદર લઈ જઈને બતાડું. આવી રીતે અંદર આવવાનું તો તમને જોઈજો સોરી તમને દેખાય કે અહીંયા ગાડીથી ગાડી અંદર પાસ થશે, અહીંથી પાસ થશે. અને જો હવે અહીંથી બતાડું તમને હું એક્ઝેક્ટલી તમને દેખાડું કે જો આ ગાડી આવી કેવા મોટા મોટા. હવે તો આઈ થિંક ઇન્ડિયામાં પણ બની ગયું છે આવું વોશિંગનું. 30 વર્ષ પહેલા મેં આ જે સિસ્ટમ છે ને ગાડી ધોવાની એ વડોદરા એસટી ડેપોની અંદર બસ ધોવા માટે લાવેલા હતા. યા એસટી ડેપોમાં જોયું હતું. ઓકે જો કેવી મસ્ત ચકાચક થાય છે ને પહેલાં. હા હવે તો ઇન્ડિયામાં જો કે આ સિસ્ટમ થઈ ગઈ છે પણ અહીંયા તો બહુ સરસ. પણ આ લોકોની સિસ્ટમ એ બધી જો કે મસ્ત ચોખ્ખી થઈ ગઈ. એટલે આવી રીતે અહીંયા ગાડી તો ગાડીઓ ધોવાતી ભાઈ થોડા દિવસ થાય એટલે લઈ આવવાની કે ભાઈ ઓકે ચલો ગંદી થઈ ગઈ છે તો લઈ આવ્યા અને ગાડી ધોવાઈ ગઈ. તો આ રીતે ગાડી ધોવાય એટલે મારે તમને બતાવું તો કે અહીંયા ગાડી જો આવી રીતે ગાડીઓ ધોવાય અને અલગ અલગ પેકેજિંગ હોય, અલગ અલગ હોય બધું. હા એનું તમારે કશું લેવું હોય ગાડીનો સામાન કે કશું વોટેવર તો તમે લઈ શકો. જો આપણી ગાડી ધોવાઈ ગઈ છે. હવે ડ્રાય થાય છે, અહીંયાથી ડ્રાય થાય છે અને પછી બહાર નીકળશે. હવે બહાર નીકળશે. જો આ રીતે ગાડી આવી ગઈ છે બહાર અને હવે આ લોકો એને છે ને હાથેથી ક્લીન કરશે. આઈ થિંક સો મેક શ્યોર યુ ક્લીન ઇનસાઇડ. તો આ લોકો આવી રીતે બધું ચેક કરીને આ બધાની ગાડીઓ અલગ અલગ છે. અહીંયા આગળ આ કાર વોશનું છે. તો આવી રીતે અહીંયા ગાડી વોશ થાય. તો હવે અમારી ગાડી વોશ થઈ ગઈ છે. તો હું તમને હવે થોડુંક આગળનું બતાવું, સ્ટ્રીટની ને એની હાલત બતાવું કેવું છે અહીંયા સિચ્યુએશન. પછી આગળનું છે બાઇક. તો ફ્રેન્ડ્સ જોયું તમે $34 લીધા એણે. એટલે ઇન્ડિયાના તમે ગણવા જાઓ તો 3, 3.5, 3.5 આજુબાજુ ખાલી વન ટાઈમ. તે આઉટસાઇડ અને ઇનસાઇડ ખાલી એ બ્લોવર મારે, દેટ્સ ઇટ. બ્લોવર કરે ને એવી રીતે ગાડી તમને ચોખ્ખી કરીને આપી દે. કેમ કે અહીંયા સ્નો છે અત્યારે એટલે ગાડીઓ બહુ ગંદી થઈ જાય છે. તો જો આઉટસાઇડનું તમને થોડુંક બતાડ્યું કે અત્યારે બહાર સ્ટ્રીટોની ને અંદર રોડની હાલત શું છે. જુઓ બધી જ જગ્યાએ સ્ટ્રીટોમાં કહો, પાર્કિંગમાં કહો, એટલો બધો સ્નો છે ને કે બહુ ડિફિકલ્ટ પડે છે. પણ ચાલે, હવે શું કરીએ, કારણ કે જગ્યા જ નથી પાર્કિંગ કરવાની ને બધી. જુઓ છે જો
સ્નો જુઓ જો. હજી તો હવે ખબર નહીં આ બધો સ્નો ક્યારે ઓગળી રહેશે. અને બધે સ્નોના ઢગલા માર્યા છે આ લોકોએ. જો હજી તો કડે છે બિચારા ઠંડીમાં. કરે બી શું, કારણ કે સ્નો હવે ઠીક થઈ ગયો છે એટલે નીકળતો પણ નથી. સ્કૂલ છે અહીંયા આગળ. આ છે ને સ્કૂલ છે તો અહીંયા તો હજી જો સાફ સફાઈ ચાલે છે. જે સ્નો હટાવે છે. એક્ઝેક્ટ 1 વીક થયું. 1 વીક થઈ ગયું ઓલમોસ્ટ. પણ જો સ્નો કેવો અડીખમ છે, જો કેટલો છે લેયર દેખ્યું. હવે આ ક્યારે ઓગળશે ને ક્યારે નીકળશે એ જ ખબર નહીં. પણ બિચારા લઈ જઈને નાખે કાંઈ. જો ઢગલા જો ને વુડબ્રિજ સ્કૂલ છે. તો જો ગાડી તો જો અમારી ચમકે છે ને આ ગેસ સ્ટેશન છે એનું. અમારા ઘરની બહારનું જ છે વાવા. અમે રેગ્યુલર અહીંયા ગાડી જ અમે ગેસ પુરાવા આવીએ. અને આ ટેસ્લાનું છે ચાર્જિંગનું કેબલનું. ટેસ્લા ગાડીઓ બધી અહીં ચાર્જ થાય. અને આ જો બરફના ઢગલા જો કેટલો ગંદો થયો છે બરફ તો. અને આ ગાડી જોવો અમારી ચકાચક અમારી બસંતી રેડી છે જો છે મસ્ત છે. જો અમારી બસંતી જુઓ અમારી ગાડી બેબો 90909. જો લોકોના ઘરની બહાર જો મને તો સફાઈ નહીં કરી બિચારા. કેટલું સરસ દેખાય છે. કેટલું સ્નો પડે ને તારે તો બહુ મસ્ત દેખાય. ગમે બી ખરો પણ આ કિચડ વાળો થઈ જાય છે ને એ નહીં ગમતો. જો લુક એટ ઓ વાહ. જો આ છે ને નવું ઘર બન્યું છે. આ બધા નવા ઘર બન્યા છે. જો કેટલા સરસ બનાવ્યા છે. દેખો આ કેટલું સરસ બનાવ્યું છે. બધા મેં બે ત્રણ ઇન્ડિયનના ઘરો છે આ બધા અહીંયા આગળ. જો છે ને આ ન્યૂ જર્સીના એડિશન એરિયામાં અમે ફરીએ છીએ. જો તમે લોકો આ વિડીયો જોતા હોય ને તો તમે બી પણ કોમેન્ટ કરજો ક્યાંથી જોવો છો. તમે આ એરિયા જોયેલો છે કે નહીં? તમે અહીંયા ફરેલા છો કે નહીં? ફર્યા છો તો તમે આ એરિયા જોયેલો છે કે નહીં? તમે લોકો ક્યાંથી વિડીયો જોવો છો? ન્યૂ જર્સીમાંથી જોવો છો કે કોઈ બીજા સ્ટેટમાંથી જોવો છો કે કોઈ બીજા દેશમાંથી જોવો છો? પ્લીઝ કોમેન્ટ કરજો તો અમને ખબર પડે કે તમે લોકો ક્યાંથી આ વિડીયો. તો ફ્રેન્ડ્સ તમને મારો આ નાનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અમે કંઈક ને કંઈક આવી તમને નવી ને નવી ઇન્ફોર્મેશન આપતા રહીશું. સારા સારા વ્લોગ તમારા માટે લઈને આવીશું. તમારો સપોર્ટ અમારા માટે ખૂબ જ મહત્ત્વનો છે અને થેન્ક યુ સો મચ. તમે અમને આટલો બધો પ્રેમ કરો છો, આટલો બધો સપોર્ટ આપો છો. સો લવ યુ ઓલ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સે બાય ટુ એવરીવન. બાય બાય.